નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં પોલીસ ભરતી બોર્ડના ભોપાળાઓની વાત કરવાની છે અને ગુજરાત સરકાર પોલીસની ભરતીમાં કેવા તૂત ચલાવે છે અને ઉમેદવારોએ હાઈકોર્ટમાં જવું પડે અને હાઈકોર્ટ એમને ન્યાય આપે એવું બને છે. કેટલા ઉમેદવારો હાઈકોર્ટમાં જઈ શકે? કારણ કે હાઈકોર્ટમાં જવું એટલે પૈસાનું પાણી કરવા જેવું છે. છતાં આજે આપણી સાથે પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ જોડાયા છે. રાઠોડ સાહેબ, આપનું સીધું ને સટમાં સ્વાગત. અને રાઠોડ સાહેબ જે વાત લઈને આવે છે એ તમામ વર્ગો, તમામ જ્ઞાતિઓ, એના ઉમેદવારોને જો અન્યાય થતો હોય તો એ ન્યાય અપાવવા માટે સતત પ્રયત્નશીલ હોય છે અને એટલા માટે આપણે એમની સાથે એપિસોડ કરીએ છીએ. આપણી કોશિશ એવી છે કે ગુજરાતમાં યુવા જે ઉમેદવારો છે એમને ન્યાયી રીતે સરકારી અધિકારી કે કર્મચારી તરીકે નિમણૂક મળે અને જ્યાં જ્યાં અન્યાય થતો હોય ત્યાં આપણે આપણો અવાજ છે ને બુલંદ કરીશું. રાઠોડ સાહેબ પણ સતત આપણી સાથે છે અને તમને ખ્યાલ છે કે આપણે અગાઉ જે ગુજરાતના પબ્લિક સર્વિસ કમિશનના નિવૃત્ત આઈપીએસ એવા ચેરમેન હસમુખ પટેલ એમની જો હુકમી સામે હાઈકોર્ટના માનનીય ન્યાયમૂર્તિ નિર્જર દેસાઈએ જે રીતે એમને ખખડાવવાનું ને એમની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પ્રોસિડિંગ શરૂ કરવાની પણ ધમકી આપી હતી ખુલ્લી કોર્ટમાં. એમણે કહ્યું હતું, આપણે એના ઉપર પણ એપિસોડ કર્યો હતો અને એ વખતે એમણે કહ્યું કે આપણી આ સુનાવણી એ યુટ્યુબ પર, એટલે કે હાઈકોર્ટની સુનાવણી યુટ્યુબ પર લાઈવ જાય છે એટલે હું સંયમથી વર્તી રહ્યો છું ને સંયમની વાત કરી રહ્યો છું. પરંતુ હસમુખ પટેલ એટલે કે ચેરમેન અને એમના જે સેક્રેટરી બીજા પટેલ, એ એમનો ઈગો એ એવરેસ્ટ કરતા પણ ઊંચો છે એવી વાત એમણે કરી હતી. મને લાગે છે કે હસમુખ પટેલે અને બીજા જે પટેલ સેક્રેટરી છે એમને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, રાજીનામું આપી દેવું જોઈએ. પણ આ જાડી ખાલના લોકો એ ન્યાય આપવાને બદલે એ પોતાની વાતોનું જસ્ટિફિકેશન કરવાની કોશિશ કરે છે ને આવું જ કંઈક હસમુખ પટેલ જ્યાં ચેરમેન અગાઉ રહ્યા હતા એવા પોલીસ ભરતી બોર્ડમાં પણ થયું અને એની રસપ્રદ વાત એ આપણી સાથે પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ સાહેબ કરશે અને હાઈકોર્ટ તરફથી જે ન્યાય મળ્યો છે એને માટે આપણે હાઈકોર્ટનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. રાઠોડ સાહેબ, આજે માંડીને વાત કરો, કારણ કે જે પિટિશનો આપની મદદથી ધારો કે હાઈકોર્ટમાં થઈ અને બીજી એવી વ્યક્તિઓ જે સમાજના નેતાઓ એમનો સહયોગ મળ્યો આપને, એમાં ઓબીસી, એસસી, એસટી અને જનરલ કેટેગરીના પણ ઉમેદવારોને એમની ઊંચાઈ પહેલા વધારે હતી અને પછી ભરતી બોર્ડે ઘટાડી દીધી. આ તો ચમત્કાર કહેવાય કે ઊંચાઈ ઘટી પણ જાય. મને લાગે છે પગ કાપી નાખ્યા હોય અથવા તો માથું થોડું વાઢી નાખ્યું હોય તો કદાચ ઊંચાઈ ઘટી જાય, પણ માથું વાઢી નાખે તો છે ને મગજ કપાઈ જાય અને પગ વાઢી નાખે તો ચાલી ન શકે, એટલે આમે ગેરલાયક કરી જાય. પરંતુ આ જે ચમત્કાર સર્જી રહ્યું છે પોલીસ ભરતી બોર્ડ, એના વિશે આપ જરા વિગતે આ આખા પ્રકરણની વાત કરો એવો આપને અનુરોધ છે. રાઠોડ સાહેબ. નમસ્તે આપને અને દર્શક મિત્રોને. હવે વાત શરૂ કરું પહેલા એક વસ્તુ આપને થોડુંક દર્શક મિત્રોને જણાવો કે ગુજરાત સરકાર આ સ્પર્ધાત્મક પરીક્ષા અંગે ગંભીર હોય એવું સહેજે દેખાતું નથી. તાજેતરની બે બાબતો તરફ હું આપનું ધ્યાન દોરું છું કે બાયડના આકાશ પટેલ જે 2023 જુનિયર ક્લાર્કનું જે પેપર છે એ પેપર લીક કરવામાં એમનું નામ આવ્યું હતું. એટીએસે એમની ધરપકડ કરી હતી
અને આ ભાજપે એમને બાયડ ભાજપ શહેર પ્રમુખ બનાવ્યા, પેપર લીક કરનારને. એમની લાયકાત છે. હા, હવે એની હજુ શાહી તો સુકાઈ નથી, પણ એક બીજો કિસ્સો આવ્યો કે પ્રાંતિજના હાર્દિક શર્મા એ પણ આ 2023 જુનિયર ક્લાર્કના પેપર લીક કરવામાં સંડોવાયેલા હતા. તો એમને પ્રાંતિજ ભાજપ બક્ષી મોરચાના કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા. એટલે જે લોકો પેપર લીકમાં છે એમને આ સરકાર હોદ્દા આપે છે. મેં પોસ્ટ મૂકી હતી તો કેટલાકનો એવી પણ કોમેન્ટ હતી કે જે લોકો એકથી વધુ પેપર લીકમાં જે લોકો સંડોવાયા હશે એને તો કદાચ સરકાર મંત્રી પણ બનાવી દે તો નવાઈ નહીં, આવી કોમેન્ટ મારી પોસ્ટ ઉપર લોકોએ મૂકી હતી. એક ત્રીજું પ્રકરણ પણ અંબાજીના એક પત્રકાર જીતુભાઈ મહેતાએ જાહેર કર્યું છે. અને એ એવું છે કે ત્યાંના એક બુટલેગરની રસ્તા વચ્ચે એમની બર્થડે પાર્ટીમાં જે ભાઈ હતા બુટલેગરની પાર્ટીમાં એમને બનાસકાંઠામાં ભાજપના હોદ્દેદાર બનાવવામાં આવ્યા છે. એટલે ભાજપમાં તો આ લાયકાત ગણવામાં આવે, તમે જેમ કહો છો એમ કદાચ મંત્રી પદ માટે પણ એમને લાયક ગણવામાં આવે. અને એ કોમેન્ટ ગાંધીનગરના એક પત્રકારે જ કરી છે. મારી પોસ્ટ ઉપર ગાંધીનગરના એક પત્રકારે જ કોમેન્ટ કરી છે. હવે આપણે જે ઊંચાઈનો આખો જે મામલો છે એ મામલા પાછળનું જે કારણ છે એ પહેલા દર્શક મિત્રોને આપણે સમજાવીએ કે પોલીસની જે ભરતી છે એ ભરતીમાં જે ખડતલ ઉમેદવારો છે, સશક્ત ઉમેદવારો છે એ બાજી મારી જતા હોય છે. આ દીવા જેવી વસ્તુ છે. મારા જેવો દોડી ના શકે તેનું કામ નહીં. એટલે કે જે ખડતલ જે ઉમેદવારો છે એવા ઉમેદવારોની પસંદગી થતી હોય છે. અને આ જે ખડતલ ઉમેદવારો છે એમાં મોટે ભાગે ગામડાના ખેડૂતના દીકરા દીકરીઓ, જે ઓબીસીના જે મજૂર વર્ગ છે તે, આદિવાસી વર્ગ છે, એ બધા ખૂબ આમાં આગળ પડતા હોય છે. એમાં કહેવામાં કશું ખોટું નથી. શહેરના કરતા ગામડાના છોકરાનું શારીરિક જે કૌશલ, જે તાકાત છે એ વધારે હોય છે. એટલે આ ઉમેદવારો પોલીસ ભરતીમાં વધુ પાસ થતા હતા. એટલે એમણે શું કર્યું કે દોડના ગુણ પહેલા તો કાઢી નાખ્યા, એ સંખ્યા ઘટાડવા માટે. આખી શરૂઆત ત્યાંથી થાય છે. દોડના ગુણ છે એ કાઢી નાખ્યા. પહેલા માર્ક્સ આપવામાં આવતા જો તમે ઓછા સમયમાં દોડ પૂરી કરો તો. અને આ પગલું પણ હસમુખ પટેલ પોતે ચેરમેન હતા ત્યારે જ લેવાયું હતું. રાઈટ? એક મહાન વિભૂતિ છે. મતલબ હસમુખ પટેલ મહાન વિભૂતિ છે. ભારત રત્ન આપવો જોઈએ. હા, હવે બીજું શું થયું કે દોડના ગુણ કાઢી નાખ્યા છતાં પણ આ છોકરાઓ દોડમાં તો પાવરદાર છે. એટલે ફરી જે 12,000ની ભરતી થઈ એમાં 6,700 જેટલા ઉમેદવારો ઓબીસી ના લાગ્યા. કારણ કે એ તો દોડમાં તો કોઈને પહોંચી શકે એમ નથી, માર્ક્સ કાઢી નાખે છતાં પણ. એટલે જે લોકોનો વેસ્ટેજ ઇન્ટરેસ્ટ છે, હું આપને દર્શક મિત્રોને ધ્યાન અપાવું કે ગુજરાતમાં જે એસસી, એસટી અને ઓબીસી વર્ગના ઉમેદવારો છે એમને નોકરીમાં બે રીતે બાકાત રાખવામાં આવે છે. ક્લાસ 1-2 જે છે એમાં ઇન્ટરવ્યુમાં અન્યાય કરીને, અને જે ક્લાસ 3-4ની જે જગ્યાઓ છે એમાં નિયમો અતિશય અઘરા કરીને, કઠિન કરીને, અભ્યાસક્રમ અઘરો કરીને એમને નોકરીમાંથી બાકાત રાખવામાં આવે છે. એટલે આમાં 6,700 જેટલા ઉમેદવારો 12,000માંથી ઓબીસીના પાસ થયા. એટલે એમને લાગ્યું કે આપણે દોડના ગુણ કાઢી નાખીએ છતાં આ લોકો તો પાસ થઈ જાય છે. એટલે પછી એમણે આ વખતે ઊંચાઈમાં જે લોકો અગાઉ પાસ થયા હતા એમને ઊંચાઈ ઘટી ગઈ છે એમ કરીને બાકાત કર્યા. હવે હું સાહેબ આપને થોડાક આંકડા આપું કે આવા જે વિદ્યાર્થીઓ છે મારે ત્યાં આવ્યા હતા તો 32 વિદ્યાર્થીઓનું તો ફોર્મ મેં જાતે ભરાવડાવ્યા હતા રજૂઆત કરવા માટે. એના પછી 70 જેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા. તો વિદ્યાર્થીઓને લઈને તો હું ખુદ ત્યાં પોલીસ ભરતી બોર્ડમાં ગયો હતો રજૂઆત કરવા માટે કે આ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ અગાઉ પરીક્ષામાં પાસ થયેલા છે
હું ખાલી બે નામ આપું. એક વડનગરનો એક વિદ્યાર્થી છે, એ 10/12/2021 ના રોજ એની ઊંચાઈ થઈ ગઈ, 16/1/2025 ના રોજ પણ એની ઊંચાઈ થઈ ગઈ બીજી ભરતીમાં, પણ 31/1/2026 ના રોજ એની ઊંચાઈ ઘટી ગઈ. અગાઉ બે પરીક્ષામાં એની ઊંચાઈ થઈ ગઈ. મેં તારીખ સાથે આપને કહ્યું છે. આની નોંધ ભાવનગરની એક દીકરી આની નોંધ છે રાઠોડ સાહેબ, આની નોંધ છે ને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીએ લેવી જોઈએ, કારણ કે એમના વતન વડનગરની આ વ્યક્તિ છે. કમસે કમ વડનગરની છે, વડનગરનો છે વિદ્યાર્થી. એટલે એની ગંભીરતા હાઈકોર્ટે તો દર્શાવી જ છે, પરંતુ વડાપ્રધાને પણ આને ગંભીર રીતે લેવાની જરૂર છે. ભાવનગરની એક દીકરી 4/1/2022 ના રોજ એ પાસ થઈ, 18/1/2025 ના રોજ પાસ થઈ અને 25/1/2026 ના રોજ આ ત્રીજી ભરતીમાં ઊંચાઈ ઘટી ગઈ. હવે વસ્તુ એ થઈ કે આટલા બધા વિદ્યાર્થીઓને અન્યાય થયો, તો 70 જેટલા વિદ્યાર્થીઓ એમના વાલીઓ સાથે અને એક યુનિટી ગ્રુપ કરીને ઠાકોર સમાજના યુવાનો છે, એ બધાના પ્રયાસથી 70 જેટલા ઉમેદવારોને લઈને હું ખુદ પોલીસ ભરતી બોર્ડમાં ગયો હતો. હવે નિર્જા ગોટરું ત્યાં આવ્યા ખરા, પણ મને તો રજૂઆત કરવા દીધી નહીં કે અમે વિદ્યાર્થીઓને જ મળીશું, એટલે મેં તો રજૂઆત ના કરી. પણ નિર્જા ગોટરુએ જે વિદ્યાર્થીઓને સમક્ષ જે વાત કરી, એમને જે એમનો તર્ક રાખ્યો, એ તર્ક એવો રાખ્યો કે આગામી જે નોબલ પ્રાઇઝ છે એ આપણા ગુજરાત પોલીસ ભરતી બોર્ડના જે ચેરમેન છે એ ચેરમેનને ખરેખર આપવું જોઈએ, એવું એમને સંશોધન કર્યું. વિદ્યાર્થીઓને એમને શું કહ્યું કે વજન ઘટે એટલે તમારી ઊંચાઈ ઘટી જાય. નંબર 1 થિંગ, વજન ઘટે એટલે તમારી ઊંચાઈ ઘટી જાય. બીજું કારણ એમને એ કહ્યું કે 1 વર્ષ સુધી તમે પ્રોટીન ખોરાક ન ખાધો હોય તો પણ તમારી જે ઊંચાઈ છે એ ઊંચાઈ ઘટી જાય. અને ત્રીજું કારણ એ કહ્યું એમણે કે તમે સવારે ઊંઘમાંથી ઉઠીને અહીંયા આવ્યા હો એટલે બરાબર ઊભા ન રહ્યા હોય તો પણ તમારી ઊંચાઈ ઘટી જાય. હવે આ જે છોકરો છે એ 5000 મીટર અને જે દીકરીઓ છે 1600 મીટર દોડીને પછી ઊંચાઈ મપાવવા આવી છે, એ ક્યાંથી ઊંઘમાંથી ઉઠીને આવી છે? એટલે આવા હંબંગ ગપ્પા એમણે વિદ્યાર્થીઓ સમક્ષ માર્યા. ખરેખર ગુજરાત સરકારે નોબલ કમિટી છે એને ભલામણ કરવી જોઈએ. આ બેન સર્વિંગ આઈપીએસ છે નહીં, સર્વિંગ આઈપીએસ છે કે રિટાયર્ડ છે એ મને ખ્યાલ નથી, પણ એ પોલીસ ભરતી બોર્ડના હસમુખ પટેલ પછીના એ ચેરમેન છે, નિર્જાબેન ગોટરુ, રાઈટ? એટલે એમણે વિદ્યાર્થીઓને આ વાત કહ્યું. અને ચોથી વાત એમણે એ કહી કે એવી ઘણી બધી પરીક્ષાઓ છે કે જેમાં દોડ નથી, ત્યાં તૈયારી કરો ને અહીંયા આવવાની શી જરૂર છે? આ ચોથી બાબત કહી. એટલે આ જે આખી જે બાબત છે એ વિદ્યાર્થીઓને એમાંથી જે બાકાત કરવાની જે વાત છે તે છે. હવે આખો જે મામલો હતો એ મામલાને અમે એક યુનિટી ગ્રુપના 5 જેટલા યુવાનો છે એમને મેં સોંપ્યો કે ભાઈ તમે આ જુઓ જે વિદ્યાર્થીઓને જે અન્યાય થયો છે તે. તો એ વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને 21 જેટલા વિદ્યાર્થીઓની હાઈકોર્ટમાં અમે જાતે રહીને રીટ કરાવી, 21 રીટ કરાવરાવી. અને મારી જાણ ખાતર લગભગ 45 થી 50 જેટલી આવી જુદી જુદી રીટ બીજા વકીલો સાથે મળીને ઉમેદવારો કરે છે. એટલે મેં અને આ જે ગ્રુપ છે યુનિટી ગ્રુપ 21 જેટલી પિટિશન અમે હાઈકોર્ટના એક એડવોકેટ મારફતે કરાવરાવી. 21 માંથી 20 નો જે નિવેડો છે એ આવી ગયો છે અને સાહેબ 20 માંથી 13 ઉમેદવારોને એ ઊંચાઈમાં પાસ થયા છે. 20 માંથી 13 ઉમેદવારો, એટલે આપ વિચાર કરો કે લગભગ 65% જેટલા ઉમેદવારો એ પાસ થયા છે. આમણે જે નાપાસ કર્યા એમાંથી 65% જેટલા ઉમેદવારોને હાઈકોર્ટે ન્યાય આપ્યો છે. અને આ જે ઊંચાઈ છે એ ઊંચાઈ 0.9 સેન્ટીમીટરથી
2.4 સેન્ટીમીટર જેટલી વધી છે. એક જે વિદ્યાર્થી છે એની ગ્રાઉન્ડમાં ઊંચાઈ 163.4 સેન્ટીમીટર હતી અને હાઈકોર્ટના આદેશ બાદ સિવિલમાં એની ઊંચાઈ માપવામાં આવી તો 165.8 સેન્ટીમીટર થઈ. 2.4 સેન્ટીમીટર એની ઊંચાઈ વધી. ભાઈ આટલો બધો તફાવત. એક દીકરી છે એની ઊંચાઈ 153.9 એને નાપાસ કરવામાં આવી તો એની ઊંચાઈ હાઈકોર્ટના આદેશ બાદ સિવિલમાં માપવામાં આવી તો 155.5 એટલે 1.6 સેન્ટીમીટર ઊંચાઈ આ યુવતીની વધી. એટલે આ જે ઉમેદવારો છે 13 ઉમેદવારો એ પરીક્ષા માટે એ પોતે લાયક ઠર્યા, જે લેખિત પરીક્ષા માટે. હવે આ જે એમાંથી 19ની માહિતી મારી પાસે આવી છે તો આમને જે અન્યાય કરવાની પણ મેથોડોલોજી છે આમની. જે હેમ્લેટમાં there is madness, method in madness. આખો મોટો શેક્સપિયરનો આખો વિવાદી મુદ્દો છે. તો આ લોકોને અન્યાય કરવો હોય, તીર મારવું હોય તો એ ઓબીસી ને જ વાગે, એ એસસી ને જ વાગે, એસટી ને જ વાગે. એ પ્રકારનું જ આખું આયોજન અહીંયા થઈ રહ્યું છે. જે 19 છે ઉમેદવારો એમાંથી 10 ઓબીસી ના છે, 6 એસસી ના છે અને 1 એસટી ના છે. એટલે કે અહીંયા 17 ઉમેદવારો, 19 માંથી 17 ઉમેદવારો એ એસસી એસટી ઓબીસી ના ઊંચાઈમાં નાપાસ કર્યા છે અને 2 ઉમેદવારો જનરલના છે. અમે તો બધાનું કામ કરીએ સાહેબ. જનરલના વિદ્યાર્થીઓ આવે તો એમનું કામ કરીએ છીએ. ઈડબ્લ્યુએસ ના વિદ્યાર્થીઓની રીટ અમે જ કરાવડાવીએ છીએ, રાઈટ. એટલે અમે અન્યાય થાય બધાના માટે બોલીએ છીએ. પણ જે થઈ રહ્યું છે એ બહુ ખોટું થઈ રહ્યું છે ભરતી બોર્ડમાં. હવે આ તો જે છે એ વિદ્યાર્થીઓ જે હાઈકોર્ટમાં ગયા એમનો આ મામલો છે. જે આખી ભરતી ચાલી, આખી દોડની જે એમની પ્રેક્ટિકલ પરીક્ષા, એ લગભગ મહિનાથી વધારે સમય એમનો લાગ્યો અને દરરોજના 50 થી 100 આવા વિદ્યાર્થીઓ આવતા હતા. દરરોજના 50 થી 100 વિદ્યાર્થીઓ આવતા કે જે વિદ્યાર્થીઓ અગાઉ ઊંચાઈમાં પાસ થયા હોય અને એમને કાઢી નાખવામાં આવતા હોય. એક કચ્છની યુવતી છે એ પહેલ વખત એને પરીક્ષા આપી પણ એને વિશ્વાસ હતો કે મારી ઊંચાઈ છે ને મને ખોટી રીતે નાપાસ કર્યા છે. તો હાઈકોર્ટમાં એને રીટ કરી અમારા જ મારફતે અને એ યુવતી એ પોતે પાસ થઈ. છાપામાં પણ એની આખી બધી વિગતો આવી હતી. આપ એક કહેવા માંગો છો? રાઠોડ સાહેબ, બે બાબત કહી દઉં. એક તો આ નિર્જા ગોટરુ જે છે એ 1993 ની આઈપીએસ કેડરના અધિકારી છે, વર્તમાનમાં અધિકારી છે અને ડીજીપી રેન્કમાં છે અને આ પોલીસ ભરતી બોર્ડના પણ એ ચેરપર્સન તરીકે કાર્યરત છે. તમે જેમને નોબેલ પ્રાઇઝ મળે એવા એમના સંશોધનોની વાત કરી એટલે એ એક વાત છે. અને બીજું, આમાં જે ન્યાયાધીશ જેમણે આ ચુકાદો આપ્યો હોય અને જે વકીલોએ આમાં સહયોગ કર્યો હોય એમના નામ લેવામાં પણ આપણને કોઈ સંકોચ નથી, કારણ કે એમણે યોગ્ય કામ કર્યું છે એટલે એમને યશ મળવો જ જોઈએ. હા, એટલે આમાં 2-3 બાબતો છે કે વિજય નાગેશ કરીને જે એડવોકેટ છે એ એડવોકેટ ઘણી બધી બાબતોમાં પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને અન્યાય થયો તો એ મારા સંપર્કમાં છે અને લગભગ મિનિમમ ફી લઈને વિદ્યાર્થીઓને એમણે આમાં મદદ કર્યા છે. અને આ બધા જે કેસ છે નિર્જર દેસાઈ સાહેબની કોર્ટમાંથી આ બધા આદેશો પાસ થયા છે, રાઈટ. એટલે આ એમનો પણ આપણે આ તબક્કે આભાર માનીશું. અને સાહેબ આજ જસ્ટિસ નિર્જર દેસાઈએ હસમુખ પટેલ અને એમના જીપીએસસી ના સેક્રેટરી પટેલ એમનો ઉધડો લીધો હતો હમણાં થોડા વખત પહેલા જ. હા, એટલે ડેરડેવિલ જજ છે અને એમને સલામ કરી હતી આપણે. આમાં પણ આજે પણ એમની કોર્ટમાં મુદત હતી એટલે ઠપકો તો આજે આપ્યો જ છે. આ તમને તો ઠપકો તો આજે આપ્યો છે. આજે એની મુદત આજે હતી. મેં
જોયું તો આજે પણ એમને ઠપકો તો એ આપ્યો છે. હવે મારો મુદ્દો એ છે કે અદાલતે જે ન્યાય આપ્યો છે પણ અદાલતે વિદ્યાર્થીઓ પાસેથી 10,000ની ડિપોઝિટ ત્યાં જમા કરાવડાવી છે કે જે વિદ્યાર્થી પાસ થશે એને ડિપોઝિટ પાછી આપવામાં આવશે અને આ વિદ્યાર્થીઓ જે પાસ થયા છે એમને ડિપોઝિટ પાછી મળે છે. પણ સાહેબ મારો કહેવાનો મુદ્દો એ છે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમની પાસે 10,000 ડિપોઝિટની સગવડ નથી અને એવા અસંખ્ય વિદ્યાર્થીઓ છે, સેંકડો વિદ્યાર્થીઓ છે, 200-500 વિદ્યાર્થીઓ તો હું એમના નામ આપી શકું. આ તમને કહું એવા વિદ્યાર્થીઓ છે, એવા વિદ્યાર્થીઓ 10,000ની ડિપોઝિટ નહીં ભરી શકવાને કારણે એ ન્યાયથી વંચિત રહી ગયા છે. એટલે હજુ એ આપણે તો ભરતી બોર્ડને રિક્વેસ્ટ કરીએ કે જે ઉમેદવારો અગાઉની પરીક્ષામાં ઊંચાઈમાં પાસ થયા છે તમારે ત્યાં એમણે અરજી આપી છે, વાંધા અરજી અને રજૂઆત કરી છે, તો એમને એકાદ વખત એવા બધાને બોલાવીને ગાંધીનગર સિવિલમાં કે અમદાવાદ સિવિલમાં એમની ઊંચાઈ મપાવીને એમને લઈ લેવા જોઈએ જો તમારામાં થોડી ઘણી માનવતા હોય તો. અને જો અગાઉ એ બે વખત પાસ થયા છે ને આ વખતે નાપાસ થયા છે તો એનો અર્થ એવો થયો કે તમે આ વર્ષે તો લાલિયાવાડી ચલાવી છે પણ અગાઉની ભરતીમાં તમે શું જોયું? જો ત્યાં એ પાસ થયા છે અને આ વખતે જો નીકળી ગયા છે એટલે હજુ પણ આપણે ભરતી બોર્ડને આ વિડીયોના મારફતથી એમને વિનંતી કરીએ કે જે ઉમેદવારો પોલીસ પીએસઆઈની તો હવે 19મી પરીક્ષા છે પણ કોન્સ્ટેબલ માટે હજુ જૂન મહિનામાં પરીક્ષા છે એટલે હજુ પણ કેટલાક આ એપિસોડ જોઈને પણ કેટલાક ત્યાં અરજી કરશે, રીટ કરશે, તેમનો ફાયદો થશે. પણ જો ભરતી બોર્ડ આવું વિચારે, કારણ કે બહાર આવીને અધિકારીએ મને ઓફ ધી રેકોર્ડ કહ્યું હતું કે આ અંગે મેં કોઈ નિર્ણય લઈશું તો તમને જાણ કરીશું, પણ એમણે કશો કોઈ નિર્ણય લીધો નથી. એટલે આ જે બાબત છે. હવે બીજી એક બે બાબતો ઉપર હું થોડુંક આપનું ધ્યાન દોરી દઉં કે આ વખતના જે ભરતીના જે નિયમો કર્યા છે એમાં એક જે નિયમ રક્ષા શક્તિ યુનિવર્સિટીના જે માર્ક્સ અગાઉ મેરિટ પ્રમાણે આપવામાં આવતા હતા એને હસમુખ પટેલના કાર્યકાળથી આ એમનો વિક્રમજનક કહી શકાય એવો નિર્ણય છે કે વર્ષ પ્રમાણે કરી દીધા છે. એટલે આ ખૂટે છે અને આ વખતે એક બીજું એમને બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય એવો એક નિર્ણય લીધો છે કે પીએસઆઈમાં પેપર 1 અને પેપર 2 બંનેના ટોટલ માર્ક્સ ગણીને મેરિટ ગણાય છે. પણ આ વખતે એવો એમણે નિર્ણય લીધો છે કે પેપર 1માં પાર્ટ એ અને પાર્ટ 2માં જેના 40% હશે એ બધાના પેપર 2 જોવાશે નહીં, પણ માત્ર જે જગ્યા છે એના 20 ગણાના પેપર જોવામાં આવશે. એટલે કે 20 ગણા ગણીએ તો 17,160 જેટલા પેપર જોવામાં આવશે. ગયા વખતે 49,296 ના પેપરો જોવામાં આવ્યા હતા. એટલે આમને પેપરો ના જોવા પડે, ઓછા જોવા પડે, એટલે આવો વિચિત્ર એવો નિર્ણય લીધો છે. એ પણ 100% કોર્ટ મેટર બનવાનું છે. પણ હજુ પણ જો આમને વિચારી કરીને એમાં જો સુધારો કરી શકે તો એ સારી બાબત છે. કારણ કે પેપર 1 અને 2 નું જો ટોટલ ના આધારે મેરિટ થતું હોય તો પછી તમે એવો કઈ રીતે નિર્ણય લઈ શકો કે પેપર 1માં જેના સારા માર્ક્સ હશે એવા 20 ગણાના જ અમે પેપર જોઈશું. એ એક અન્યાયી બાબત છે. રાઈટ? જી રાઠોડ સાહેબ, આપે ઠાકોર સમાજના ગ્રુપને સાથે લઈને તમામ સમાજોના જે ઉમેદવારો હતા જેમને અન્યાય થતો હતો એમના માટે ઓબીસી, એસસી, એસટી અને જનરલ કેટેગરીના પણ જે ઉમેદવારોને અન્યાય થતો હતો એ મામલામાં હાઈકોર્ટમાંથી દાદ માગી અને હાઈકોર્ટે આ સંદર્ભમાં જે નિર્દેશો આપ્યા એને કારણે કેટલાક જે ઉમેદવારો છે એમની જે ઊંચાઈ ઘટી ગઈ હતી એ ઊંચાઈ જે એમની ખરેખર છે એ પ્રસ્થાપિત થયું અને પાસ થયા.
હવે લેખિત પરીક્ષામાં કંઈ એમને દાઢમાં રાખીને પાછા નાપાસ કરવામાં ન આવે એવી આપણે અપેક્ષા કરીએ, કારણ કે આ લોકો ઝેરીલા માણસો હોય છે, જે ભરતી કરતા હોય છે એ. અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય મુખ્યમંત્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ એ આ દિશામાં યોગ્ય પગલાં ભરે અને યોગ્ય નિર્દેશ આપે એટલી આપણે આજે અપેક્ષા કરીએ છીએ, આપણે એમને અનુરોધ કરીએ છીએ, કારણ કે એમાં ગુજરાતની છબી એ ખરાબ ન થાય એ દિશામાં એ પગલાં ભરે. અને એમની સંવેદનશીલતાની વાત જ્યારે આપણે કરતા હોઈએ, ભૂપેન્દ્રભાઈને વિશે તો એમ કહેવાય છે કે સોજા માણસ છે, સંવેદનશીલ માણસ છે, તો આ દિશામાં પણ એમણે યોગ્ય તકેદારી રાખવી જોઈએ એવું હું જરૂર માનું છું. આપ અમારી સાથે જોડાયા અને આ વિગતો આપી, અને ખાસ કરીને હાઈકોર્ટે પણ જે રીતે નિર્દેશ આપ્યો, ભાઈ શ્રી વિજય નાગેશ, એડવોકેટ વિજય નાગેશ, એમણે પણ જે પરિશ્રમ લીધો, અને માનનીય ન્યાયાધીશ નિર્જર દેસાઈએ પણ જે રીતે આ ન્યાય આપવાનું કામ કર્યું છે એ બદલ એમનો પણ હું આ તબક્કે આભાર માનું છું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આજે આપ અમારી સાથે જોડાયા બદલ પણ આપનો પણ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.